નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। મોટા વરાછા ફ્રૂટ અને શાકભાજી માર્કેટ તાત્કાલિક શરૂ કરવાની માંગ, કોર્પોરેટર ચંદ્રિકાબેન આસોદિયાની કમિશનરને રજૂઆત। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર ચંદ્રિકાબેન આસોદિયાએ મોટા વરાછા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ફ્રૂટ અને શાકભાજી માર્કેટને તાત્કાલિક કાર્યરત કરવા તેમજ જાહેર માર્ગો પર વેપાર કરતા વેપારીઓને યોગ્ય સ્થળ ખસેડવા સુરત મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે માર્કેટ તૈયાર થયાની 4 થી 5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેનો પૂરતો ઉપયોગ થઈ રહ્યો નથી, જેના કારણે ફળ અને શાકભાજીના ફેરિયાઓ જાહેર માર્ગો, 4 રસ્તાઓ અને અન્ય મુખ્ય વિસ્તારોમાં વેપાર કરતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે। સાથે જ સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને સ્વચ્છતા સંબંધિત પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। કોર્પોરેટર ચંદ્રિકાબેને રજૂઆતમાં જણાવ્યું છે કે માર્કેટમાં અનેક દુકાનો અને ઓટલા ફાળવવામાં આવ્યા હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી। લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતા સ્ટોલ અને ઓટલાની ફાળવણી રદ કરીને નિયમ મુજબ નવા અને ઈચ્છુક વેપારીઓને ફાળવણી કરવામાં આવે તેમજ તમામ વેપારીઓને માર્કેટમાં સ્થળાંતર કરવામાં આવે। મુખ્ય માંગણીઓ આ પ્રમાણે કંઈક થઈ રહી છે। મોટા વરાછા ફ્રૂટ અને શાકભાજી માર્કેટને તાત્કાલિક કાર્યરત કરવામાં આવે એ પ્રથમ માંગણી છે। તમામ ફેરિયાઓને યોગ્ય આયોજન સાથે માર્કેટમાં સ્થળાંતર કરવામાં આવે। જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે વેપાર કરતા લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે। લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતા સ્ટોલ અને ઓટલાની ફાળવણી રદ કરીને નવા વેપારીઓને ફાળવણી આપવામાં આવે। સમગ્ર કાર્યવાહી અંગે લેવાયેલા નિર્ણયોની લેખિતમાં જાણ કરવામાં આવે। કોર્પોરેટર ચંદ્રિકાબેને જણાવ્યું છે કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા, સ્વચ્છતા જાળવવા અને કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ માર્કેટનો ઉપયોગ યોગ્ય થાય તે માટે સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી કરવી જોઈએ। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। બેન, તમારો પરિચય? ચંદ્રિકા આસોદરિયા, વોર્ડ નંબર 2, સ્થાનિક કોર્પોરેટર। બેન, અત્યારે તમે શેની અરજી આપી છે? કોને અરજી આપી? મેં મેયરશ્રીને અરજી આપી છે, કમિશનરશ્રીને આપી છે। 4 થી 5 વર્ષથી આજે શાકભાજી અને ફૂડ માર્કેટ બનેલું છે તે કંઈ યુઝમાં નથી, તો એ યુઝ કરવા માટે ફેરિયાઓ જે બહાર રોડ ઉપર બેસે છે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ થાય છે। એ સમસ્યા ન થાય અને તમામ ફેરિયાઓ અહીંયા બેસે એના માટે સરસ સુવિધા આપેલી છે। તમે આમ પબ્લિકને શું સંદેશો આપશો આ બાબતે? હું મારી જાહેર જનતાને એટલું કહેવા માગું છું કે અહીંયા જે ફેરિયાઓ બેસે તો બધા અહીંયાથી ખરીદી કરવાનો આગ્રહ રાખે, ત્યારે જ થશે એકાબીજાના સપોર્ટથી। ફેરિયાઓ પણ અહીંયા બેસે અને જાહેર જનતા પણ એમના પાસેથી લે, રોડ ઉપર કંઈ ન લે, એટલે ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થાય।